સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર પ્રેરિત વિડિયો કન્ટેન્ટનો આજનો મારો વિષય છે પ્રી બ્રેલ. મારો પરિચય: હું પંડ્યા સંજયકુમાર શાંતિલાલ. 1999થી અમરેલી જિલ્લામાં મારી કામગીરી બજાવી રહ્યો છું. હાલ હું અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાડા ક્લસ્ટરમાં કામ કરી રહ્યો છું. મારો અભ્યાસ MA સ્પેશિયલ BEd. આજે પ્રી બ્રેલની વાત કરું તો બ્રેલ લિપિ એટલે દ્રષ્ટિ ક્ષતિ ધરાવતા વ્યક્તિને જ્ઞાન પ્રાપ્તિ માટેનું એક ઉત્તમ સાધન. બ્રેલ લિપિ દ્વારા બાળક જીવનમાં ઉપલબ્ધ દરેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. બધા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બ્રેલ લિપિ એક ઉત્તમ માધ્યમ છે. બ્રેલ વાંચન લેખન એ ઘણી વખત બાળક માટે મૂંઝવણભરી પરિસ્થિતિ ઊભી કરતું હોય છે. ઘણી વખત બ્રેલ છે એના લેખન અને વાંચનની એટલી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે કે બ્રેલ શીખવું બાળક માટે કંટાળાજનક લાગે છે. ઘણી વખત બાળક છે એ બ્રેલ શીખવાનું છોડી દે છે. આવું ન બને એટલા માટે બ્રેલ વાંચન અને લેખન કરાવતા પહેલાં એમને પ્રી બ્રેલ કરાવવું જરૂરી છે. હવે પૂર્વ બ્રેલ તાલીમ એની આપણે વ્યાખ્યા જોઈએ તો બ્રેલ લિપિમાં સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે એ પહેલાં બ્રેલ લિપિમાં શિક્ષણ પૂર્વે અપાતી સ્પર્શજન્ય તાલીમ એટલે કે પૂર્વ બ્રેલ. બીજા શબ્દોમાં કહીએ તો દ્રષ્ટિક્ષતિ ધરાવતા બાળકને વાંચન અને લેખન શરૂ કરાવતા પહેલાં સ્પર્શ ઇન્દ્રિય તથા હાથની આંગળીઓની હલનચલનની અમુક એવી કવાયત કરાવવામાં આવે અથવા તો એની તાલીમ આપવામાં આવે એમને પૂર્વ બ્રેલ કહેવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો આ પૂર્વ બ્રેલ તાલીમ શા માટે જરૂરી છે? બાળકને પૂર્વ બ્રેલ તાલીમ આપ્યા વગર જ જો બ્રેલ લિપિનું વાંચન અને લેખન કરાવવામાં આવે અથવા તો એમને જો તાલીમ આપવામાં આવે તો બાળકનું બ્રેલ અને વાંચન લેખનમાં બાળકને કંટાળો આવે છે. આ કંટાળાજનક ન બને એટલા માટે લેખન કરાવતા પહેલાં બાળકના સ્નાયુઓ, હાથના સ્નાયુઓ એની અંદર ઘણી વખત દુખાવો થાય છે. એટલા માટે પૂર્વ બ્રેલ તાલીમ આપવી જરૂરી છે. જો આ બધું કરવામાં ન આવે તો બાળક છે બ્રેલ લખવાનું છોડી દે છે. ત્યારબાદ સ્નાયુઓની સાથે બાળકની આંગળીઓ મજબૂત બને એટલા માટેના પ્રયત્ન કરવામાં આવે છે. આવું વારંવાર કરવાના કારણે બ્રેલ વાંચન લેખન એમના માટે સરળ થઈ જાય છે. બ્રેલ શીખવવાથી બાળક દૂર નહીં ભાગે. આ બધી જો પ્રેક્ટિસ નહીં કરાવવામાં આવે તો બાળકને બ્રેલ શીખવું છે એ કંટાળાજનક લાગશે, અઘરું લાગશે, થાક લાગશે. એના કારણે બાળક છે એ બ્રેલથી દૂર ભાગશે. આ માટે આવી પૂર્વ બ્રેલની તાલીમ આપવી ખૂબ જ જરૂરી છે. પૂર્વ બ્રેલ તાલીમ ખરેખર બે ભાગમાં વિભાજિત થાય છે. એક તો વાંચન પહેલાં અને એક લેખન પહેલાં. આગળ વાત કરીએ તો સ્પર્શ ઇન્દ્રિયની તાલીમ, લેખનની તાલીમ અથવા તો હલનચલનની તાલીમ, આ બે પ્રકારના એના ભાગ છે. સ્પર્શ ઇન્દ્રિયની વાત કરીએ તો દ્રષ્ટિહીન બાળકને સ્પર્શ ઇન્દ્રિય એક ખૂબ જ મહત્ત્વની બાબત હોય છે. સ્પર્શ દ્વારા દ્રષ્ટિહીન વ્યક્તિને સ્પર્શ એ ખૂબ જ મહત્ત્વની બાબત હોય છે અને એને દ્વારા જ એનો ખૂબ સારો વિકાસ થઈ શકતો હોય છે. આપણી આસપાસના પર્યાવરણની અંદર જ્યારે દ્રષ્ટિહીન વ્યક્તિ છે એને દ્રષ્ટિ નથી, દ્રષ્ટિવાળો વ્યક્તિ છે એ 70% વસ્તુ જોઈને શીખતો હોય છે. જ્યારે દ્રષ્ટિહીન વ્યક્તિ પાસે 70% માધ્યમ એ ઓછું હોય છે. તો એના પ્રમાણમાં એની સ્પર્શ ઇન્દ્રિયનો જો વિકાસ સારો થાય તો સ્પર્શ ઇન્દ્રિય દ્વારા જ એ વધારેમાં વધારે વસ્તુને સ્પર્શ દ્વારા શીખી અને સમજી શકે છે. આવી જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે એમના માટે સ્પર્શ એ ખૂબ જ અગત્યનું માધ્યમ હોય છે. હવે આપણે બ્રેલ લિપિની શરૂઆત કરાવીએ એ પહેલાં એમના સ્પર્શનો વિકાસ કરવા માટે બાળકને શરૂઆતની અંદર આપણી આસપાસમાં જે પણ વસ્તુ ઉપલબ્ધ હોય એ દરેક ઉપલબ્ધ વસ્તુની અંદરથી આપણે એ બાળકને શીખવવાનું હોય છે. એના માટે કોઈ વિશેષ જરૂરિયાત
વાળા સાધનોની જરૂરિયાત આપણે ઊભી થતી નથી. તો બાળકને આપણે પ્રી બ્રેલની અંદર જાડું પાતળું, તો આ જાડા પાતળાનો આપણે એમને ખ્યાલ આપવાનો છે. સંપૂર્ણ દ્રષ્ટિહીન વ્યક્તિ છે એમને જાડું અને પાતળું એ શીખવવા માટે લાકડાની સળી, એક પાતળી સળી અને એક જાડી સળી, એ સ્પર્શ દ્વારા એમને બતાવીએ તો જાડું અને પાતળું એને આપણે આસાનીથી સરળ રીતે આપણે શીખવી શકીએ. એવી જ રીતે દ્રષ્ટિહીન બાળકને લાંબુ અને ટૂંકું આ બે વસ્તુ આપણે એને શીખવવાની હોય છે. તો એના માટે પણ બે લાકડી લઈએ, એક લાંબી લાકડી અને એક ટૂંકી લાકડી. તો એ સ્પર્શ દ્વારા બાળક સ્પર્શ કરીને લાંબી અને ટૂંકી લાકડીનો ખ્યાલ એમને આવી શકે. ત્યાર પછી છે નાનું અને મોટું. તો નાનું અને મોટું, કોઈ મોટી વસ્તુ બતાવો અથવા તો કોઈ નાની વસ્તુ, બે વસ્તુ સરખી હોય, એમાં એક મોટી હોય ને એક નાની હોય, તો એમને હાથમાં આપીને સ્પર્શ દ્વારા આપણે નાનું અને મોટું એમનો ખ્યાલ આપી શકીએ છીએ. ત્યાર પછી છે આગળ અને પાછળ. તો બાળકોને આગળ પાછળ એક વ્યક્તિની દ્રષ્ટિહીન બાળકની આગળ એક વ્યક્તિને ઊભો રાખો, એક પાછળ ઊભો રાખો. આગળ ઊભેલા વ્યક્તિની વાત કરો, પાછળ ઊભેલા વ્યક્તિની વાત કરો. આગળ કોણ છે, પાછળ કોણ છે, અથવા તો આગળ પાછળ, ઉપર નીચે એવી રમત રમાડીને પણ આપણે એમને આગળ પાછળ ઉપર નીચે એવો એમને ખ્યાલ આપી શકીએ છીએ. ત્યાર પછી ત્રાંસું, આડું અને ત્રાંસું, એનો પણ આપણે એમને ખ્યાલ આપી શકીએ. ત્યાર પછી છે લીસું અને ખરબચડું. લીસું અને ખરબચડું એ સ્પર્શ શક્તિમાં ઉત્તમ વસ્તુ સાબિત થાય છે. શંખજીરું છે, શંખજીરું છે એ એકદમ લીસું હોય છે, તો એની સામે ખાંડ છે એ કરકરી હોય છે, ખરબચડી હોય છે, તો લીસું અને ખરબચડાનો ખ્યાલ આપી શકાય. કોઈ દરવાજાની અંદર સન્માઇકા લગાવેલું છે, તો સન્માઇકા છે એ લીસું છે, તેનો આપણે લીસાનો ખ્યાલ આપી શકીએ. એની સામે પથ્થરની ખરબચડી ધાર બતાવીને આપણે એમને ખરબચડાનો ખ્યાલ આપી શકીએ. ત્યાર પછી જમીન ઉપર પથરાયેલી ટાઇલ્સ છે, એ ટાઇલ્સ છે એ લીસી હોય છે. જ્યારે કોઈ દેશી મકાન હોય તો એની અંદર ગાર માટી કરેલી હોય, તો એવું કોઈ મકાનની દિવાલ જો આપણી પાસે આસપાસમાં ક્યાંય હોય તો એ બતાવીને એમને ખરબચડાનો ખ્યાલ આપી શકાય. ત્યાર પછી જુદા જુદા આકારો જો આપણી પાસે ઉપલબ્ધ હોય, તો ભલે ના હોય તો આપણે પૂઠામાંથી કાપીને એમને જુદા જુદા આકારો, ત્રિકોણ, ગોળ, ચોરસ, લંબચોરસ, ષષ્ટકોણ, અષ્ટકોણ, આવા બધા આકારો છે એ એમને આપણે ખ્યાલ આપી શકીએ. ત્યાર પછી જુદા જુદા બોક્સ છે, કોઈ સાબુનું બોક્સ છે તો એ લંબચોરસ છે એમ ખ્યાલ આવે છે. કોઈ ગોળ વસ્તુ છે, ગોળ અરીસો છે, તો આવી બધી વસ્તુઓ આપણે એમને ખ્યાલ આપી શકીએ છીએ. રસોડાની અંદર વાટકો ગોળ છે, ડીશ ગોળ છે, થાળી ગોળ છે, આ બધી સ્પર્શ દ્વારા આપણે એમને ખાસ ખ્યાલ આપી શકીએ. કાગળની સપાટી લીસી હોય છે, એમની ઉપર દોરી લગાવી અને જુદા જુદા આકારો પણ બતાવી અને એમને સ્પર્શ દ્વારા આપણે ખાસ એમને સ્પર્શેન્દ્રિયનો વિકાસ કરી શકીએ. ત્યાર પછી આપણે રોજિંદા જીવનની અંદર ઘણી બધી વસ્તુ આપણા ઘરની અંદર આસપાસના વાતાવરણમાં હોય છે, જે શાળામાંથી પણ ઉપલબ્ધ થઈ શકે છે, શાળાની બહારથી પણ ઉપલબ્ધ થઈ શકે છે. અને વાલી મુલાકાતમાં આપણે જ્યારે જઈએ ત્યારે વાલીના ઘરે, બાળકના ઘરે એ વસ્તુ જેવી કે આપણને ઉપલબ્ધ થઈ શકે તેવી વસ્તુ આપણે દ્વારા એમને સ્પર્શ ઇન્દ્રિયનો વિકાસ કરી શકીએ. સ્પર્શનો વિકાસ થાય, સ્પર્શની આંગળીઓના ટેરવા દ્વારા એ બાળક છે એ વસ્તુને જોવે છે, જાણે છે, સમજે છે. અને એવી રીતે આગળ પાછળ, ઊંચે નીચે, ત્રાંસું, ડાબું જમણું, ઊંચું નીચું, પાતળું જાડું, આ બધા પ્રકારના ખ્યાલ આવે ત્યારબાદ આપણે એમનો સ્પર્શ ઇન્દ્રિયનો વિકાસ સારી રીતે કરી શકાય. ઘરમાં ઉપલબ્ધ હોય એવી વસ્તુ જોઈએ તો લોટ છે, વાસણો છે, વાહન છે એ નાના મોટા હોઈ શકે, શાકભાજી છે, કોઈ શાકભાજી લાંબુ હોય, કોઈ ટૂંકું હોય, કોઈ મોટું હોય, કોઈ નાનું હોય, કોઈ ગોળ હોય, કોઈ લંબચોરસ હોય. આવા બધા જે શાકભાજી છે, ફળો છે, પશુ પંખીઓના મોડલ છે, વિવિધ પ્રકારના દડાઓ, નાનો દડો, મોટો દડો, વોલીબોલનો દડો, નાની એવી દડી, આ બધા પ્રકારના જુદા જુદા દડાઓ દ્વારા આપણે એમને સ્પર્શ ઇન્દ્રિયનો વિકાસ છે એ સમજાવી શકીએ. ત્યાર પછી ઘરમાં ઉપલબ્ધ હોય, શાળાની અંદર આપણને ઉપલબ્ધ થઈ શકે એવા કાપડના જુદા જુદા નમૂનાઓ છે, એના દ્વારા પણ આપણે એમને ખાસ કરીને જાડું કાપડ, પાતળું કાપડ, રેશમી કાપડ, જીન્સનું કાપડ, આવા બધા જ કાપડના નમૂનાઓ દ્વારા આપણે એમની સ્પર્શ શક્તિઓનો વિકાસ કરાવી શકીએ. ઘરમાં ઉપલબ્ધ નાના મોટા અનાજ અને કઠોળ, બાજરાનો દાણો છે તો નાનો છે, ઘઉંનો દાણો મોટો છે, જુવારનો દાણો મધ્યમ છે, મકાઈનો દાણો મોટો છે, ચણાનો દાણો મોટો છે, મગનો દાણો નાનો છે. આમ આવા બધા જુદા જુદા કઠોળ, મસાલાની અંદર મરચું છે, ધાણા જીરું છે, મીઠું છે, સેજ ખરબચડું છે, આવી બધી વસ્તુ આપણે એમને સ્પર્શ દ્વારા ખાસ ઓળખ આપી
અને એમને આપણે સમજાવી શકીએ. ત્યાર પછી છે સમાન વસ્તુઓની ઓળખ. સમાન વસ્તુઓની વાત કરીએ તો લોટ અને શંખજીરું બંને છે એ નરમ છે, પોચું છે, સ્પર્શજન્ય છે. એવી રીતે ખરબચડી વસ્તુઓ જોઈએ તો ખાંડ છે, જાડો કરકરો લોટ છે, આના ઉપરથી ખ્યાલ આવે છે. તો આ બધી સ્પર્શના જે માધ્યમો છે એ સ્પર્શના માધ્યમ દ્વારા આપણે એને બાળકને જાડું પાતળું, ઊંચું નીચું, ખરબચડું લીસું આ બધાનો ખ્યાલ આપ્યા પછી આપણે એમને શરૂઆતની અંદર સીધું બ્રેલ લખાવવા માંડવાનું નથી, પરંતુ બ્રેલ છે એનું વાંચન કરાવવાનું છે. તો બ્રેલના વાંચનની અંદર આપણે અહીંયા એક સ્લાઇડ આપેલી છે. એ સ્લાઇડની અંદર જોઈએ તો શરૂઆતની અંદર 2 અક્ષર સરખા હોય છે અને 2 અક્ષર નાના હોય છે. તો એક ગ જોઈએ અને બીજો અ જોઈએ. તો એની અંદર અ નાનો છે અને ગ મોટો છે. તો એ સ્લાઇડ આપણે જોઈએ. ઉપરોક્ત સ્લાઇડ જોયા પછી આપણે એ રીતે બાળકને સમજાવી શકીએ કે બ્રેલ લિપિના વાંચનમાં વારંવારની પ્રેક્ટિસ કરાવ્યા બાદ બાળકની આંગળીઓમાં અને સ્પર્શ શક્તિનો ખૂબ જ વિકાસ થાય છે અને ત્યારબાદ એને કક્કાવારીના ક્રમના બદલે અ બ લ ક એ ક્રમની અંદર આપણે બાળકને શીખવી શકીએ અને એને વાંચનની પ્રેક્ટિસ કરાવી શકીએ. હવે વાંચનની પ્રેક્ટિસ કરાવ્યા પછી આપણે બાળકને લેખનની પ્રેક્ટિસ તરફ લઈ જઈએ છીએ. તો બાળક શરૂઆતમાં વાંચનની પ્રેક્ટિસ કરશે, ત્યારબાદ લેખનની પ્રેક્ટિસ કરશે. હવે લેખનની પ્રેક્ટિસ કરાવવા માટે સૌથી અગત્યનો મુદ્દો છે હાથ અને હાથની આંગળીઓની તાલીમ. હવે વાંચન બાદ જરૂરી છે લેખન. લેખન માટે બાળક આંગળીથી વ્યવસ્થિત સરસ મજાની રીતે કલમને પકડે એ ખાસ મહત્વનું હોય છે. લેખન માટે હાથના સ્નાયુઓ છે એ મજબૂત બને એ જરૂરી હોય છે. એમના માટે આંગળી છે એ વ્યવસ્થિત કામ આપે એ જરૂરી હોય છે. હાથની ખભો છે એ ખભાનું પણ મહત્વ હોય છે, કારણ કે હાથથી જે લખવામાં આવે છે ત્યારે ખભાના સ્નાયુઓ પણ એની અંદર કામ કરતા હોય છે. ત્યાર પછી કાંડું, બાળકનું કાંડું છે એ લખવા માટે મજબૂત બને અને કાંડું જો મજબૂત બને તો બ્રેલ લિપિ લખવામાં સરળતા રહેશે. આ ઉપરોક્ત બધી માહિતી જે છે એ માહિતીના આધારે બાળકને લેખનની પ્રેક્ટિસ કરી શકાય. શરૂઆતમાં બિનજરૂરી અને એ અવ્યવસ્થિત બળ લગાવવાના કારણે બાળકને છે એ હાથની અંદર ખૂબ જ થાક લાગે છે. હાથની અંદર થાક લાગે છે, કાંડું થાકી જાય છે, ખભો દુખવા લાગે છે. આ રીતે અયોગ્ય લેખનના કારણે ઘણી વખત બાળક છે એ બ્રેલ લિપિ લખવાનું છોડી દે છે અને એના કારણે બાળકનો વિકાસ છે અટકી જાય છે. આ ન થાય એટલા માટે એને આપણે શરૂઆતમાં જોયું કે વાંચન માટેની પ્રેક્ટિસ કરાવી એમ લેખન માટેની પણ પ્રેક્ટિસ કરાવવી જરૂરી છે. એના માટેની જે લેખન માટેની પ્રેક્ટિસ છે એ લેખન કરાવ્યા પહેલાં આપણે શરૂઆતમાં એના માટે શું કરી શકીએ તો એની થોડી આપણે વાત કરી લઈએ. તો એના માટે શરૂઆતની અંદર બાળકને છે લયબદ્ધ તાલીઓ પાડતા આપણે એમને શીખવવું જોઈએ. એના કારણે છે એ કાંડાઓ છે એ મજબૂત બને છે. ત્યાર પછી મુઠ્ઠી વાળીને ખોલવી, આવી રીતે મુઠ્ઠી વાળવી, ખોલવી, મુઠ્ઠી વાળવી, ખોલવી, આ રીતની એને વારંવાર પ્રેક્ટિસ કરી શકાય. ત્યાર પછી ઘરની અંદર જ્યારે બાળક ઘરમાં હોય અને માતા પિતા છે એની માતા છે એ રસોડાની અંદર જ્યારે લોટ બાંધતી હોય ત્યારે બાળકને જો લોટના મુઠિયા બનાવીને આવી રીતે એમ વાળવાના કહેવામાં આવે તો એના કારણે પણ એની આંગળીઓ છે એ મજબૂત બને છે. ત્યાર પછી ઘણી વસ્તુઓ છે ચોંટાડવી, ઉખેડવી, આવી બધી વસ્તુઓ દ્વારા પણ હાથની કસરતો છે એ આપણે કરાવી શકાય છે. ત્યાર પછી કાગળના જુદા જુદા ટુકડાઓ કરાવી શકાય. અનાજ, કઠોળ, મરી, આવી બધી જે વસ્તુઓ છે એને સ્પર્શ દ્વારા ઓળખાણ આપી શકાય. ત્યાર પછી કોઈ વસ્તુ છે એ ડોલની અંદર માનો કે માટી ભરેલી છે તો માટીને ચમચાથી બીજી ડોલની અંદર નાખવાનું કહેવામાં આવે. આ બધું કરવાના કારણે એના જે કાંડાના સ્નાયુઓ છે એ મજબૂત બનશે. ત્યાર પછી દોરીની અંદર મણકા પુરવવાના કહેવા, એના કારણે એની આંગળીઓ છે એ મજબૂત બનશે. ત્યાર પછી એના અંગની જરૂરી કસરત કરાવવાની. ત્યાર પછી માટીના રમકડા બનાવવાનું આપણે કહી શકાય. એના દ્વારા છે એના હાથના સ્નાયુઓ, આંગળાના સ્નાયુઓ, ખભાના સ્નાયુઓ આ બધું મજબૂત બનશે. ત્યાર પછી વજન ઉચકવા માટેનું કહી શકાય. વજન ઉચકવાના કારણે કાંડાના સ્નાયુઓ મજબૂત બને.
આ બધી પ્રવૃત્તિઓ ક્રમશઃ કરાવ્યા પછી ધીમે ધીમે બાળકને લેખન તરફ આપણે વાળી શકાય અને ધીરે ધીરે એમને પ્રેક્ટિસ કરાવી શકાય. ત્યાર પછી બાળક છે એ લેખન કરવા માટે બેસે ત્યારે ખાસ જરૂરી છે બાળક ટટ્ટાર બેસે, કમરથી વળેલું ના હોવું જોઈએ, પાટી અને કલમની જે વ્યવસ્થા છે એ બરાબર હોવી જોઈએ. લેખન છે એ કક્કાવારીના ક્રમના કરવાના બદલે અ, બ, લ, ક આવી રીતે એમને કક્કાવારીના ક્રમમાં આપણે ન લેતા એક ટપકાની અંદર બીજું એક ટપકું ઉમેરતા, પહેલું અને બીજું, પહેલા ને બીજા ટપકાની અંદર ત્રીજું ઉમેરતા ત્રીજો અક્ષર બને. આવી રીતે અ, બ, લ, ક એમ ક્રમશઃ એક એક ટપકું વધારતા જઈએ અને ત્યારબાદ એક એક ટપકું ઘટાડતા જઈને આવી રીતે જે અક્ષર બને એ રીતે આપણે એને શીખવીએ. આના માટે એક સ્લાઇડ જોઈએ. આ સ્લાઇડની અંદર આપણને ખ્યાલ આવ્યો કે શરૂઆતની અંદર પહેલા બોક્સની અંદર 6 ખાનામાંથી પહેલું એક જ ટપકું લેવામાં આવે કે જેને આપણે અ કહેશું. ત્યાર પછીના ખાનાની અંદર પહેલું અને બીજું લેતા બ બનશે. ત્યાર પછીના ચોરસ ખાનાની અંદર પહેલું બીજું ત્રીજું લેતા લ બનશે. ત્યાર પછીના બોક્સની અંદર પહેલું બીજું ત્રીજું અને ચોથું લેતા આવી રીતે એક એક ટપકું ઉમેરતા જઈને 6 ટપકા સુધીના અક્ષરો બનશે. ત્યાર પછી એની અંદરથી અમુક અક્ષરો છે એ આપણે એક એક ટપકું કાઢતા જઈએ અને અક્ષર બનાવતા જઈશું. ત્યાર પછી એની અંદર ઉમેરતા જઈશું, ત્યાર પછી પાછા કાઢતા જઈશું. આ રીતે અબ લકની સિસ્ટમ મુજબ બાળકને આપણે લખવાની પ્રેક્ટિસ કરાવશું. ત્યાર પછી આવશે બારાક્ષરી. તો બારાક્ષરીના ક્રમની અંદર આપણે એમ લઈશું કે અ, ક અને મૂળાક્ષર આવી જશે. ત્યાર પછી આ લેશું. આ શીખવ્યા પછી ક ની પાછળ આ લગાડતા કા થશે, ખ ની પાછળ આ લગાડતા ખા થશે. આવી રીતે કા, ખા, ગા, ઘા, ચા, છા એમ બારાક્ષરીનો જે એક એક ક્રમ શીખવતા જશું અને એની સાથે અક્ષર ઉમેરીને એના શબ્દો આપતા જશું અને એવી રીતે આપણે એમને બ્રેલનું લેખન કરાવશું. ટૂંકમાં પૂર્વ બ્રેલની તાલીમ આપવાથી દ્રષ્ટિહીન બાળકને બ્રેલ વાંચન લેખન કૌશલ્યનો ખૂબ જ વિકાસ થાય છે અને આ વિકાસ થવાના કારણે આવા દ્રષ્ટિહીન વ્યક્તિને બ્રેલ શીખવું અઘરું નહીં પડે. એટલા માટે જ ખાસ દ્રષ્ટિહીન વિદ્યાર્થીને બ્રેલ શીખવતા પહેલાં, વાંચન લેખન કરાવતા પહેલાં પ્રી બ્રેલ શીખવવું ખૂબ જ જરૂરી હોય છે. જો આપણે કરી શકશું, સારી રીતે કરી શકશું તો દ્રષ્ટિહીન વ્યક્તિ આસાનીથી બ્રેલ શીખી શકશે એવો મને વિશ્વાસ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.